જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ તમામનું સીએમ એકેડેમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ ભરતી પરીક્ષાઓ, સ્કોલરશિપ પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરીએ છીએ. જેમાં આજે આપણે શરૂ કરવાના છીએ એક નવી સિરીઝ કે જે અંતર્ગત આપણે જે 31 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત સરકાર દ્વારા લેવાતી જ્ઞાન સેતુ પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીની પરીક્ષા છે તેને અંતર્ગત પર્યાવરણ જે આવે છે, બરોબર, આપણને જે પૂછાય છે એ શું, તો કે ભાઈ આસપાસ પૂછાય છે. આસપાસ જે પૂછાય છે એમાં 20 માર્કનું હોય છે, બરોબર. કેટલા માર્ક્સનું હોય છે, તો કોઈ 20 માર્ક્સનું હોય છે. તો તેની આપણે તૈયારી કરવાના છીએ. તો કેવી રીતના, તો કે ભાઈ એ જે તમારા આસપાસના 23 ચેપ્ટર છે, 23 ચેપ્ટરમાંથી જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ નીકળી શકે એ તમામ આપણે જોવાના છીએ એમસીક્યુ ફોર્મેટમાં, કે ભાઈ ઉપર ક્વેશ્ચન છે, નીચે તમારે એના 4 ઓપ્શન આપેલા છે કે ભાઈ આવા ઓપ્શન આવી શકે તે મુજબની જ આપણે તૈયારી કરવાના છીએ. હવે આ કરવાનું મૂળ કારણ તમારા માટે શું થશે, તો કે ભાઈ જે જ્ઞાન સેતુ એટલે કે સીઈટી પરીક્ષા લેવાય છે તેમાં તમારો જે સિલેબસ જે છે એ ખૂબ મહત્વનો છે, બરોબર. એનું કારણ તો કે ભાઈ જે તમારે જે 90 માર્ક્સનું છે ને, શું કહેવાય કે ભાઈ 90 માર્ક્સનું તમારા અભ્યાસક્રમ પૂછાય છે, બરોબર. એમાં અલગ અલગ કે ભાઈ ગુજરાતી છે, હિન્દી છે, ઇંગ્લિશ છે. લગભગ ગુજરાતી 20 માર્કનું છે, બરોબર. લખી નાખીએ આપણે કે ભાઈ ગુજરાતી કેટલા માર્ક્સનું, તો કે ભાઈ 20 માર્કનું ગુજરાતી છે. એના પછી 20 માર્ક્સનું શું કહેવાય પર્યાવરણ છે. 30 માર્ક્સનું જે છે એ તમારું ગણિત છે, બરોબર. અને 30 ને 20 50 ને 20 2 ને 2 4 ને 3 7 અને 20 માર્કનું જે તમારું છે ને એ હિન્દી વત્તા ઇંગ્લિશ, બરોબર. એવી રીતના તમારું 100 માર્ક્સનું પેપર મળશે, 90 માર્ક્સનું પેપર થશે. અને જે 30 માર્ક્સનું જે છે એ તમારે રીઝનિંગ, બરોબર, કે જેમાં બૌદ્ધિકને લગતા, બરોબર, તાર્કિક પ્રશ્નો પૂછાવાના છે. તો તમારે આસપાસમાં જો 20 માર્ક્સ મેળવવા હોય તો એ અંદર પ્રકરણમાંથી જ અંદરથી પ્રશ્ન પૂછાય છે, તો તે આપણે જોવાના છીએ. તો ચાલો વધારે સમય ન બગાડતા આજે આપણે આપણું પહેલો વિડીયો આ સિરીઝનો શરૂ કરીએ, જેમાં આજે આપણે જોવાના છીએ કે ભાઈ શું, તો કે ભાઈ મજાની ઇન્દ્રિયો અને સાપ અને મદારી, બરોબર. 2 પ્રકરણ છે. એ 2 પ્રકરણના 70 થી 75 જેવા એમસીક્યુમાં બનાવેલા છે જે આવવાની શક્યતાઓ રહેલી છે. તો તે આપણે જોઈએ. પહેલા આપણે ક્વેશ્ચન જોશું, એના આપણે એમસીક્યુ જોશું, ટૂંકમાં એના આપણે એમસીક્યુ ઇન ધ સેન્સ કે ભાઈ એબીસીડી કયું પૂછાય અને એનો જવાબ આપણે જોશું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો પહેલો ક્વેશ્ચન. શું કહેવા માંગે છે કે ભાઈ પહેલું ચેપ્ટર કયું, કે ભાઈ મજાની ઇન્દ્રિયો, બરોબર. કેવું છે, તો કે ભાઈ મજાની ઇન્દ્રિયો, બરોબર, મજાની ઇન્દ્રિયો. ચાલો જોઈએ કે ભાઈ કયું પ્રાણી તેની માદાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી શકે છે, બરોબર. એવું કયું પ્રાણી છે, એવું કયું કીટક છે, પ્રાણી તો નહીં પણ એવો કયો જંતુ છે જે એની માદાને ખૂબ ઘણા દૂરના કિલોમીટરથી પણ ઓળખી શકે છે, તો કે ભાઈ કીડી છે, મચ્છર છે, રેશમનો કીડો છે કે મધમાખી છે, બરોબર. તો એમાં કીડી, મચ્છર, રેશમનો કીડો અને મધમાખી એવી 4 આપણને આપેલું છે. તો આમાં તમે જો ચેપ્ટર વાંચ્યું છે ને તેમાં ખૂણા ઉપર લખેલું છે, બરોબર. તો ખૂણા ઉપર જે લખેલું છે ને, તો તમારો જવાબ કયો થશે, તો કે ભાઈ આપણો એના ઉપરથી જવાબ થાય કે ભાઈ રેશમનો કીડો એવો છે કે જે એની માદાને ખૂબ ઘણા કિલોમીટર દૂરથી પણ પારખી શકે છે, બરોબર, ઓળખી લે છે. ચાલો બીજો પ્રશ્ન કે ભાઈ મચ્છરો મનુષ્યને કેવી રીતે શોધી લે છે, બરોબર. જે મચ્છરો જે છે એ કેવી રીતના મનુષ્યને શોધી લે. સાચી વાત છે ને, તમે ઘરે બેઠા હોય ને ગમે ત્યાંથી મચ્છર આવી જાય, બરોબર, તમારી પાસે ઉઠતું તો એનું કારણ, તો કે ભાઈ એનું કારણ એ 5મા ધોરણના તમારા પહેલા જ ચેપ્ટરમાં આપેલું છે. શું છે, તો કે ભાઈ આંખોથી જોઈને, પેલો ઓપ્શન આપણને આપેલો આંખોથી જોઈ છે. બીજો શરીરની સુગંધ અને પગના પાણીની સુગંધ, બરોબર. શરીરની અને પગના પાણીની સુગંધ સૂંઘીને કે અવાજ સાંભળીને, આપણો અવાજ કે ભાઈ આપણે વાંચતું જીતું કર્યું છે ને ઉડતા ઉડતા આપણી પાસે આવી જાય, એવી રીતના, કે ઉપરનામાંથી કોઈ પણ નહીં, કે ભાઈ ઉપર જે આપણને 3 ઓપ્શન આપેલું છે એમાંથી કોઈ પણ નહીં, બરોબર. તો જો મેં આપણી બુકમાં જ કહેલું છે કે ભાઈ જો આપણે શરડી જે છે, બરોબર, એક જ મિનિટ, હા, બરોબર, શરીરના સુગંધ અને પગના પાણીની સુગંધ, બરોબર. જો પગમાં આપણને જે પરસેવો થતો અને પગમાં જે પાણી થતો હોય એ અને આપણા શરીરની સુગંધથી એ આપણને ઓળખી શકે છે, બરોબર. તો ચાલો જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન કે ભાઈ કીડીઓ ચાલતી વખતે જમીન પર શું છોડીને જાય છે જેનાથી બીજી કીડીઓ રસ્તો શોધી લે છે, બરોબર. તમે જોતું હોય છે તો કીડીઓ શું થશે, તો કે ભાઈ અહીંયા એક કીડી હોય, બરોબર, તો એની પાછળ બીજી કીડી, બરોબર, તો એ લાઈનમાં જ ચાલતી હોય. તેનું કારણ શું, કે ભાઈ એવું તે કીડીઓ શું કરે છે જેથી આપણને એ લોકો એકબીજાને ઓળખી લે છે અને પોતે એકબીજાની દોરવણી કરતી રહી છે, બરોબર, રસ્તો શોધી લે છે. તો કે ભાઈ પાણી છોડે છે, સુગંધ છોડે છે, ખોરાક છોડે છે કે રંગ છોડે, બરોબર. તો તમે વાંચ્યું હોય છે, બરોબર, આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે ભાઈ એ લોકો ગંધ, બરોબર, જમીન ઉપર ગંધ છોડતી જતી હોય જેથી કરીને બીજી કીડીએ સૂંઘી અને આગળ વધતી હોય છે, બરોબર. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ
સમડી, ગરુડ અને ગીધ જેવા પક્ષીઓ મનુષ્ય કરતા કેટલા ગણું દૂર સુધી જોઈ શકે છે? બરોબર, આ ત્રણેય પ્રાણીઓ જે પક્ષીઓ છે, સમડી છે, ગરુડ છે કે ગીધ છે, એ કેટલું દૂર સુધી જોઈ શકે? તો ભાઈ આપણાથી 2 ગણું જોઈ શકે, આપણાથી 4 ગણું જોઈ શકે, આપણાથી 6 ગણું જોઈ શકે, આપણાથી 8 ગણું જોઈ શકે. તો ભાઈ એ લોકો આપણાથી 2 ગણું જોઈ શકે છે. બરોબર, કેટલા ગણું? સોરી, 4 ગણું જોઈ શકે છે. કેટલા ગણું? તો ભાઈ 4 ગણું જોઈ શકે છે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ જે પ્રાણીઓ રાત્રે જ જાગે છે તે પ્રાણીઓને કયા રંગમાં જોઈ શકે છે? બરોબર છે, રાતના જાગતા પ્રાણીઓ જેમ કે આપણા ઘુવડિયામાં વાત કરેલી છે, તો એ કયો કલર જોઈ છે? તો કે ભાઈ લાલ અને લીલો કલર જોઈ શકે છે, માત્ર સફેદ અને કાળો કલર જોઈ શકે છે, કે ભાઈ બધા જ કલર જોઈ શકે છે, કે પીળો અને વાદળી જોઈ શકે છે? બરોબર, તો આપણે જોઈ ગયા હતા કે ભાઈ એ માત્ર જે રાતના જાગતા પ્રાણીઓ એ માત્ર સફેદ અને કાળા કલર જ જોઈ શકતા હોય છે. ચાલો આગળનો છઠ્ઠો પ્રશ્ન, તો કે ભાઈ સાપ કેવી રીતે ઓળખે છે? બરોબર, સાપ કેવી રીતે સાંભળે છે? ઓળખે છે ને, રાપ કેવી રીતે સાંભળે છે? બરોબર, તમે જોયું છે કે સાપને આપણે બાહ્ય કોઈ છિદ્ર કાનના હોતા નથી. પક્ષીઓમાં હોય છે કે ભાઈ તમે પક્ષી ક્યારેક તમે હાથમાં લેશો ને, તે લોકોના આ સાઈડમાં ભાગમાં તમે પીછા થોડાક ઉપર કરીને જોશો ને, તો તમને દેખાશે કે ભાઈ નાના એવા છિદ્રો છે. પણ સાપમાં તો એવું કશું હોતું નથી. તો એ કેવી રીતના? તો કે બાહ્ય કાન દ્વારા. બરોબર, બાહ્ય કાન તો હોતા નથી. ચામડી દ્વારા, એમની ચામડી ઉપરથી સાંભળે છે, જેમ કે મેંઢક એના ચામડી ઉપરથી શ્વસન કરી શકે છે. તો આ પછી જમીન પરની ધ્રુજારી અનુભવીને, કે ભાઈ જમીન ઉપર જે ધ્રુજારી થતી હોય કે જીભ દ્વારા, કે ભાઈ એની જીભ બહાર કાઢતો હોય તો એના દ્વારા એ સાંભળી શકે છે. તો આમાં જવાબ આપણો આવશે કે ભાઈ એ જમીન પરથી ધ્રુજાણીથી ઓળખી શકે છે. બરોબર, મેં તમને કીધું એમ. શું કે ભાઈ જમીન પરની ધ્રુજાણીથી ઓળખી શકે છે. ચાલો એના પછીનો પ્રશ્ન, કે ભાઈ માછલીઓ એકબીજાને ચેતવણી કેવી રીતે આપે છે? બરોબર, જે માછલીઓ જે છે પાણીમાં હોય છે, પાણીમાં તો એ લોકો બોલી નથી શકતા, કેવી રીતના આપે છે? તો કે ભાઈ અવાજ કરીને, વિદ્યુત સંકેતો દ્વારા, પરપોટા કરીને, કે કૂદકા મારીને? કઈ રીતે આપે છે? તો કે આમાં આપણો જવાબ આવશે કે ભાઈ વિદ્યુત સંકેતો દ્વારા એ લોકો આપતા હોય છે. ચાલો એના પછીનો પ્રશ્ન, કે ભાઈ 2004માં કયા ટાપુ પર સુનામી આવી હતી અને ત્યારબાદ આદિજાતિઓ પ્રાણીઓના વર્તનથી બચી ગઈ હતી? બરોબર, હવે આ વસ્તુ છે ને તમારા બુકમાં નીચેના ભાગમાં કોર્નર ઉપર જ લખેલી છે. એમાં 2004ના જે સુનામી આવી હતી ને, એને આપણને પ્રશ્ન અહીંયાથી નીકળી શકે. શું? તો કે ભાઈ લક્ષદ્વીપ ટાપુ, દીવ દમણના ટાપુઓ, અંદમાનના ટાપુઓ કે શ્રીલંકાના ટાપુઓ? કઈના ઉપરથી? તો કે ભાઈ આમાં આપણો જવાબ આવશે કે ભાઈ અંદમાનના ટાપુઓ ઉપર એ લોકોના જે હલનચલન થયો તો પ્રાણીઓને, એના ઉપરથી ઓળખી ગયા હતા કે ભાઈ સુનામી આવવાની છે. બરોબર, એના પછીનો આપણે જોઈએ કે ભાઈ ગુજરાતના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? બરોબર, આપણું ગુજરાતમાં. બરોબર, અહીંયા આપણે આ ચર્ચા કરવી પડે, અભયારણ્ય વિશેની ચર્ચા કરવી. બરોબર, અભયારણ્ય ની વિશે આપણે ચર્ચા કરવી પડે. તો જોઈએ આપણે એના 5-7 પ્રશ્નો મેં મૂકેલા છે, અલગ અલગ કયા પૂછાય છે. બરોબર, તો ગુજરાતમાં આપણો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયું આવેલું છે? તો કે ભાઈ ગીરમાં આવેલ છે, ભાવનગરમાં આવેલ છે, કચ્છમાં આવેલ છે, કે વાસંદામાં આવેલ છે? તો કે ભાઈ આપણો જવાબ બને કચ્છમાં આવેલ છે. ક્યાં આવેલ છે? તો કે ભાઈ કચ્છમાં આવેલ છે. ચાલો ત્યારબાદનો નવો પ્રશ્ન જોઈએ, તો કે ભાઈ લંગૂર એટલે કે વાંદરો. બરોબર, વાંદરો અને લંગૂર બંને સમાનાર્થી શબ્દો છે. બરોબર, તમને આપણે ગુજરાતીમાં પૂછાઈ શકે. બરોબર, ગુજરાતી પણ આપણે જોશું. બીજા પ્રાણીઓને વાઘ કે લંગૂર બીજા પ્રાણીઓને વાઘ કે ચિત્તાના ભયથી કેવી રીતે સાવધાન કરે છે? બરોબર, તમે જોયું હોય છે કે ભાઈ જે વાંદરો હોય છે ઝાડવા ઉપર એક ઝાડવાથી બીજા ઝાડવા કૂદકા મારતો હોય તો કેવી રીતના કહેતો હોય કે ભાઈ પ્રાણી શિકારી આવ્યો છે એના માટે? તો કે ભાઈ ખાસ પ્રકારના ચેતવણીના સંકેતો આપીને, હાથ હલાવીને, કે ભાઈ આમ હાથ હલાવતો, એવી રીતના ઝાડ પરથી નીચે ઉતરીને, કે ભાઈ નીચે ઉતરીને દરેક પાસે જઈને, કે શાંતિથી બેસીને, કે ભાઈ એકદમ શાંતિથી બેઠી રહી અને પ્રાણીઓ સમજી જાય કે કોઈ શિકારી આવેલ છે. બરોબર, તો અહીંયા આપણો જવાબ શું થશે? તો કે ભાઈ ખાસ પ્રકારના અવાજો અને ચેતવણી આપીને એ કામગીરી કરતો હોય છે, કે જેથી કરીને તમામને ખબર પડી જાય કે ભાઈ વાઘ આવ્યો છે કે કોઈ અન્ય શિકારી પ્રાણી આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન, કે ભાઈ સ્લોથ નામનું પ્રાણી દિવસના આશરે કેટલા કલાક ઊંઘે છે? બરોબર, સ્લોથનું તમારે નીચે છે ને અલગ અલગ શું કહેવાય ઓલા આપેલા હતા, કે ભાઈ રાઉન્ડમાં આપેલા હતા, એમાં અલગ 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 વિશે માહિતી મારેલી હતી. અને સ્લોથ માટેનું એક આપણને નાનું એવું સમજૂતી પણ આપેલી છે, તેમાંથી આ પ્રશ્નો લીધેલા છે. બરોબર, તો શું થશે કે ભાઈ સ્લોથ નામનું પ્રાણી દિવસના આશરે કેટલા કલાક ઊંઘે છે? 8 કલાક ઊંઘે છે, 12 કલાક ઊંઘે છે, 18 કલાક ઊંઘે છે, કે 24 કલાક ઊંઘે છે? બરોબર, તો અહીંયા આપણો જવાબ આવશે કે ભાઈ સ્લોથ નામનો જે પ્રાણી જે છે એ 18 કલાક ઊંઘતો હોય છે. બરોબર, કેટલા કલાક? તો ભાઈ 18 કલાક ઊંઘતો હોય છે. ચાલો એના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ સ્લોથનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? બરોબર, જે સ્લોથ જે છે સરેરાશ કેટલા વર્ષનું એનું આયુષ્ય હોય છે? તો કે ભાઈ 20 વર્ષનું,
40 વર્ષનું, 50 વર્ષનું કે 10 વર્ષનું, બરોબર. તો એમાં આપણો જવાબ આવશે કે ભાઈ એમાં જ લખેલું હતું કે ભાઈ સ્લોથનું આશરે આયુષ્ય 40 વર્ષનું હોય છે, બરોબર છે. 40 વર્ષનું મેં તમને કીધું એમ કે ભાઈ 40 વર્ષનું હોય છે, બરોબર. 40 વર્ષનું. ચાલો તેના બાદ આપણે જોઈએ કે ભાઈ ગરોળી કઈ ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં ચાલી જાય છે, બરોબર. ગરોળી આપણે એક સમયમાં નથી જોતા, બરોબર. દિવાળી વખતે હમણાં આપણે દિવાળી ગઈ, દિવાળીમાં જાજી જોઈ, પણ હવે ગરોળી એટલી બધી નહીં દેખાશે. તો ક્યારે? તો કે ભાઈ અટાણે એ જ સિઝન ચાલે, શિયાળામાં ઈ ન દેખાય, બરોબર. ક્યારે? તો ભાઈ ઉનાળામાં, ચોમાસામાં, શિયાળામાં કે વસંતમાં. તો આનો આપણો જવાબ આવશે કે ભાઈ એ શિયાળામાં બહુ ઓછી દેખાય છે, બરોબર. શિયાળામાં ખૂબ ઓછી અને ગાઢ નિંદ્રામાં વહી જાય છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન આપણો કે ભાઈ વાઘ રાત્રે આપણા કરતા કેટલા ગણું સારી રીતે જોઈ શકે છે, બરોબર. વાઘ જે છે એ આપણા કરતા કેટલા ગણું સારી રીતે? તો કે ભાઈ 2 ગણું, 4 ગણું, 6 ગણું કે 8 ગણું? તો આમાં આપણો જવાબ આવશે 6 ગણું સારી રીતે જોઈ શકે છે, બરોબર. એની રાતના જોવાની ક્ષમતા 6 ગણી વધી જાય છે, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ વાઘની ગર્જનાનો અવાજ કેટલા કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે, બરોબર. કેટલા કિલોમીટર દૂર સુધી એનો અવાજ છે? કે ભાઈ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર કે 5 કિલોમીટર? તો આમાં આપણો જવાબ આવશે 3 કિલોમીટર જેટલો દૂર એ સમજાઈ શકે છે, બરોબર. અહીંયા આગળ વાઘ દહાડ પાડે ને મોટી, તો 3 કિલોમીટરના એરિયામાં તમે જ્યાં બેઠા છો ને અહીંયા કદાચ રાડ પાડે ને તો 3 કિલોમીટરના આખા વર્તુળમાં એ સંભળાતી હોય છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ વાઘને અંધારામાં આગળ વધવા માટે અને ખોરાક શોધવા માટે કયું અંગ મદદ કરે છે, બરોબર. જે વાઘ જે છે અંધારામાં આગળ વધતું હોય ને એને ખોરાક શોધવા માટે કયું અંગ કામ કરે છે? તો કે ભાઈ એની પૂંછડી, એની મૂછો, એનો કાન કે એના પંજા? શું આવે? તો કે ભાઈ આમાં આપણો જવાબ આવશે કે ભાઈ એની મૂછો જે છે ને એને કામ લાગતી હોય છે, એની મૂછો ઉપરથી એને ખબર પડી જતી હોય છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ વાઘ પોતાના વિસ્તારને કેવી રીતે અલગ પાડે છે, બરોબર. દરેક વ્યક્તિને આપણે ઘરમાં, આપણે ગામમાં, શેરીમાં પણ જોતા હોય કે ભાઈ દરેક કૂતરાની એક ગલી હોય, એ જ ગલીમાં એક કૂતરો હોય, બીજી ગલીમાં ન આવતો અને આવે તો એના ઉપર બીજા કૂતરા. તો એ લોકોને ખબર કેવી રીતના પડે? તો કે ભાઈ ગર્જના કરીને, ઝાડ પર નિશાનો કરીને, બરોબર, પાંજો મારીને ઝાડ ઉપર નિશાન કરી દે તો એના ઉપરથી, કે ગર્જના કરીને, પછી પેશાબની ગંધથી, કે ખોરાક મૂકીને, કે આપણે એનો શિકાર મૂકી દેતો અને એના ઉપરથી ખબર પડતી. તો આમાં આપણો જવાબ આવશે કે ભાઈ પેશાબની, મળમૂત્રના ગંધની એને ખબર પાડતા હોય છે, બરોબર. આવે કે ભાઈ પેશાબની ગંધથી. ચાલો ત્યારબાદનો પ્રશ્ન ગેંડાઓ શિકાર, ગેંડાનો શિકાર શાના માટે કરવામાં આવે છે, બરોબર. ગેંડાજી છે એનો શિકાર શા માટે કરવામાં આવે છે? તો કે ભાઈ ચામડી માટે, એના દાંત માટે, એના શિંગડા માટે કે એના કસ્તુરી માટે, બરોબર. તો અહીંયા જે છે એ ગેંડાના શિંગડા માટે એનો શિકાર થતો હોય છે, બરોબર. ચામડી માટે શિકાર છે ને સાપનો, બરોબર, સાપ, પછી સિંહનો, બરોબર, અને વાઘનો, બરોબર. એના પછી દાંત માટે તો કે ભાઈ હાથીનો શિકાર જે છે ને દાંત માટે થતો, એનો કસ્તુરીનો શિકાર છે ને હરણ માટે, હરણનો શિકાર છે ને કસ્તુરી માટે થતો હોય છે, બરોબર. શું છે? તો કે ભાઈ શિંગડા માટે. ચાલો આગળનો પ્રશ્ન કે ભાઈ કસ્તુરી મૃગને શાના માટે મારી નાખવામાં આવે છે, બરોબર. તો મેં તમને કીધું એમ કેના માટે? તો કે ભાઈ હમણાં જ આપણી વાત થઈ કે ભાઈ એને આપણે શિંગડા માટે નહીં પણ કસ્તુરી માટે, એટલે કે સુગંધ માટે, બરોબર. કસ્તુરી ફ્લેવરના સેન્ટ પણ વધારે આવતા હોય છે, બરોબર. ચામડી માટે, શિંગડા માટે નહીં અને માંસ માટે પણ નહીં, સુગંધ માટે, એટલે કે એની કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે, બરોબર. એના પછી જીમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતમાં કયા રાજ્યમાં આવેલ છે, બરોબર. હવે અહીંયા તમારે રાષ્ટ્રીય પાર્ક જેટલા પણ આપેલા છે ને, રાષ્ટ્રીય પાર્ક જેટલા પણ આપેલા છે ને તમામ તમારે જોવા પડે, બરોબર. એ ગુજરાતના પણ તમને તમામ ખબર હોવી જોઈએ, બરોબર. શું છે? તો કે ભાઈ ગુજરાતમાં, રાજસ્થાનમાં, ઉત્તરાખંડમાં કે મધ્યપ્રદેશમાં? તો કે ભાઈ આપણો જવાબ આવશે ઉત્તરાખંડમાં, બરોબર. ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક આવેલો છે, બરોબર. આમાં તમારે જાણવા જેવું છે કે આનું નામ જીમ કોર્બેટ જ શું લેવાને પાડવામાં આવ્યું હતું, બરોબર. આનું નામ જીમ કોર્બેટ શા માટે, બરોબર, તમે યુટ્યુબ પર જોશો તો પણ ખબર પડી જાય, બરોબર. જીમ કોર્બેટ નામનો એક શિકારી હતો, બરોબર. અને એક વાઘ જે છે ને, એક વાઘ એને માર્યો હતો ને, બરોબર. અહીંયા તહેશ ઉત્તરાખંડમાં બહુ આપદા લાવતો હતો ને, એને મારીને એના ઉપરથી એનું નામ કરવામાં આવ્યું છે, બરોબર. ચાલો આગળનો પ્રશ્ન કે ભાઈ ગુજરાતમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન નીચેનામાંથી કયું છે, બરોબર. નીચેનામાંથી કયું ઉદ્યાન જે છે એ ગુજરાતમાં આવેલ છે રાષ્ટ્રીય ઉદ્યાન? તો કે ભાઈ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન, ધાના રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર. તો આમાં આપણે હમણાં જોઈ ગયા કે ભાઈ જીમ કોર્બેટ જે છે એ ઉત્તરાખંડમાં આવેલ છે, બરોબર. એના પછી ધાના જે છે રાજસ્થાનમાં આવેલ છે. એના પછી ગીર, તો કે ભાઈ આપણા અહીંયા ગીરના સિંહ જે પ્રખ્યાત છે ને, એટલે આમાં ઓપ્શનમાં ગુજરાતમાં કયું આવેલું છે? તો કે ભાઈ ગુજરાતમાં ગીર આવેલું છે, બરોબર. એના પછી કાઝીરંગા જે છે ને નેશનલ પાર્ક એ અસમમાં આવેલું છે, બરોબર. અસમ અથવા તો
આસામ, જેમ તમે ઓળખતા હોય તેમ. બરોબર, ચાલો આપણે જવાબ શું આવે મેં તમને કીધું એમ કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવે, ગીર નેશનલ પાર્ક આવે. એના પછી રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં કયું પક્ષી અભયારણ્ય આવેલું છે? બરોબર, તો કે ભાઈ રાજસ્થાનના ભરતપુરમાં ધાના પક્ષી. બરોબર, આની પહેલાના જોલામાં મેં તમને કીધું છે અહીંયા રાજસ્થાનમાં ધાના રાષ્ટ્રીય ઉદ્યાન. બરોબર, તો અહીંયા જવાબ કયો આવશે? ધાના રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. બરોબર, નળ સરોવર છે જે આપણા ગુજરાતમાં, બરોબર, સુનગરમાં, બરોબર, સુનગરમાં આવેલું છે ગુજરાત. બરોબર, ચાલો એના પછી આપણે આગળ જોઈએ. સોરી, પાછળ વયું ગયું આગળ. બરોબર, મેં તમને કીધું એમ કે ભાઈ ધાના નેશનલ પાર્કમાં આવેલું છે. બરોબર, મોટા ભાગના પક્ષીઓની આંખો ક્યાં હોય છે? બરોબર, જે મોટા ભાગના આપણે પક્ષીઓ જોયેલા છે તો એની આંખો ક્યાં હોય છે ને એવો અહીંયા પ્રશ્ન પૂછેલો છે. બરોબર, તો ક્યાં હોય છે? તો કે ભાઈ મોટા ભાગના પક્ષીઓની કે ભાઈ માથાની ટોચ ઉપર અહીંયા હોય છે, માથાના ઉપરના માથાની બાજુમાં, બરોબર, આ સાઈડમાં હોય છે, ચાંચની ઉપર હોય છે કે પીછાની અંદર હોય છે. બરોબર, પીછાની અંદર આવે નહીં. બરોબર, ક્યાં? તો કે ભાઈ પીછાની અંદર ના હોય, ચાંચની નીચે પણ ન હોય. બરોબર, અને પક્ષી માથાની ટોચ ઉપર પણ ન હોય, ક્યાં? માથાની આજુબાજુમાં હોય છે. બરોબર, સાઈડમાં થોડીક હોય છે, થોડીક ક્રોસમાં હોય છે. બરોબર, કે ભાઈ માથાની આજુબાજુમાં હોય છે. ચાલો આગળનો, તો કે પક્ષીઓ વારંવાર તેમની ગરદન શા માટે હલાવે છે? બરોબર, તમે જોયું હોય તો પક્ષીઓ આવી રીતના પોતાની ગરદન હલાવતા હોય છે. તો કે ભાઈ તેમની મજા આવે છે એટલે, ઉડવા માટે, આંખો સ્થિર હોવાથી, આજુબાજુ જોવા માટે, અને ખોરાક પચાવવા માટે. બરોબર, ઉડવા માટે તો ન કરે. બરોબર, પછી ખોરાક પચાવવા માટે પણ થોડો ને એ લોકો શું કહેવાય આંખોને હલાવશે. બરોબર, તો એ લોકોની આંખ છે ને સ્થિર હોય છે, આમ પુતલીઓ હલી શકતી નથી. બરોબર, એટલે આમ કરીને પોતાનો જે આખો વિસ્તાર હોય છે ને એ લોકો નજરમાં લેતા હોય છે. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? આંખોને સ્થિર હોવાથી, આંખો સ્થિર હોવાથી આજુબાજુ જોવા માટે. ચાલો આગળનો પ્રશ્ન, તો ભાઈ પક્ષીઓને કાનના સ્થાને શું હોય છે? બરોબર, પક્ષીઓમાં મેં તમને કીધું હતું કે બરોબર કે શું હોય? તો કે ભાઈ કાન આખા તો આપણી જેવા તો કાન એના હોતા નથી. એના શું હોય છે? તો કે ભાઈ નાના છિદ્રો હોય છે. બરોબર, શું હોય છે? નાના છિદ્રો હોય છે. જે તમે તમારા ઘરમાં પક્ષીઓને જોશો ને થોડાક કાનની સાઈડમાંથી પાંખ હટાડીને જોશો ને, ફેદર ઓછા હટાડીને જોશો ને પીછા, તો તમને દેખાશે. બરોબર, શું આવશે? તો કે ભાઈ નાના છિદ્રોમાંથી. ચાલો એના પછીનો પ્રશ્ન, તો કે ભાઈ ગુજરાત કૂતરો પોતાના વિસ્તારમાં બીજા કૂતરાની હાજરી કઈ રીતે જાણી શકે છે? બરોબર, કૂતરો જે છે પોતાના વિસ્તારમાં બીજો કૂતરો આવ્યો છે તે કેવી રીતના જાણે છે? કે ભાઈ એક કૂતરો જે છે બીજા કૂતરાના વિસ્તારમાં આવી ગયો તે કેવી રીતના ખબર પડે છે? તો કે ભાઈ ભસવાના અવાજથી, પેશાબ અને મળની ગંધથી, તેને જોઈને કે લડીને. બરોબર, અહીંયા પેશાબ અને મળના ગંધથી થાય છે. બરોબર, બાતતા નથી. આ લોકો એકબીજાના વિસ્તારમાં જાતા ભસે છે, પણ ખબર કેવી રીતના પડે? તો કે ભાઈ ખબર એને મળ દ્વારા જ પડતી હોય છે. ચાલો આગળ આપણે જોઈએ. રક્ષક કીડી તેના જૂથની કીડીને કેવી રીતે ઓળખે છે? બરોબર, જે રક્ષક કીડી હોય છે જેના જૂથની કીડીને કેવી રીતના ઓળખે? તો કે ભાઈ અવાજથી, રંગથી, સુગંધથી કે ચહેરાથી. બરોબર, તો એ લોકો પણ કેવી રીતના? તો કે ભાઈ સુગંધથી ઓળખતા હોય છે કે ભાઈ આ જે કીડી જે છે એ આપણા ઝુંડની છે કે અન્ય કોઈ ઝુંડની છે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ કયું પ્રાણી ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરે છે? બરોબર, આના પહેલામાં જ આપણે જોઈ ગયા હતા ત્યારે આને ઉલટો પ્રશ્ન હતો કે ભાઈ વાંદરો કે લંગૂર કેવી રીતના જાણ કરે છે. અહીંયાથી આ બીજો પ્રશ્ન છે. બરોબર, તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો કે ભાઈ અહીંયા આપણો જવાબ આવે, આપણે જોઈ ગયા એવી રીતના કે ભાઈ લંગૂર આપણો જવાબ આવશે. લંગૂર અથવા તો લખી નાખું કે ભાઈ વાંદરો. બરોબર, બંનેમાંથી કોઈ એક તમને આપેલો હોય ઓપ્શન તો થશે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ પ્રાણી હાથીને તેના જવાબ પહેલા આવી ગયો. બરોબર, આ પછી આવ્યું છે. બરોબર, હાથીને તેના શરીરના કયા અંગ માટે મારી નાખવામાં આવે છે? બરોબર, તો મેં તમને આની પહેલાના જોલામાં કહી દીધું ને, જવાબ આવી ગયો છે કે ભાઈ દાંતના માટે મારી નાખતા હોય છે. બરોબર, એના પછી વાઘ, મગર, કેમ ભાઈ વાઘ, મગર અને સાપનો શિકાર શેના માટે કરવામાં આવે છે? બરોબર, તો આપણે જોઈ ગયા હતા કે ભાઈ એના ચામડી માટે. બરોબર, શેના માટે? તો કે ભાઈ એની ચામડી માટે એનો શિકાર થતો હોય છે. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ તો કે ભાઈ નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલું છે? કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કે આપેલ ત્રણેય. બરોબર, તો આ ત્રણ જે છે ને એ આપણા ગુજરાતમાં આવેલા છે. બરોબર, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એ વેળાવદરમાં આવેલું છે. બરોબર, વેળાવદર. બરોબર, વેળાવદર એટલે ભાવનગરમાં. બરોબર, એના પછી જે છે એ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ભાઈ કચ્છમાં આવેલું છે. અને વાસંદા જે છે એ વલસાડમાં કે, હા વલસાડમાં જ આવેલું છે. બરોબર,
વલસાડમાં આવેલું છે. તે છતાં આ જોઈ લેજો બરોબર. કન્ફર્મ મને જિલ્લાનું નામ અટાણે યાદ નથી બરોબર. 99% તો વલસાડ જ છે, તે છતાં પણ જોઈ લેજો બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ ગુજરાતમાં કચ્છના અખાતમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું? તો આપણે અટાણે જ જોઈ ગયા કયું, તો કે ભાઈ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ મનુષ્ય કૂતરાથી કઈ ખાસ શક્તિનો ઉપયોગ ગુનેગારને શોધવા માટે કે બોમ્બ શોધવા માટે કરે છે બરોબર. તો આ પ્રશ્ન આપણે પૂછી શકે બરોબર, પૂછાય તેવો પ્રશ્ન છે. તો કે ભાઈ જોવાની શક્તિથી, સાંભળવાની શક્તિથી, દોડવાની શક્તિથી કે સૂંઘવાની શક્તિથી બરોબર. તો જે કૂતરો જે છે એની સૂંઘવાની શક્તિ સારામાં સારી છે, એટલે જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ક્યાં બોમ્બ છે કે ક્યાં કઈ વસ્તુ છે એ શોધવા માટે. ચાલો સાપને કેટલા પગ હોય છે બરોબર? સાપને 4 પગ હોય છે. એવું કોઈ કહેતા નહીં, કોઈ કમેન્ટ ના કરતા કે ભાઈ સાપને 4 પગ હોય છે બરોબર. સાપને કોઈ પણ પગ હોતા નથી. આ તો શું આવી શકે એવો પ્રશ્ન લાગ્યો એટલે મેં ઉમેરેલો છે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ અજગર દિવસના કેટલા કલાક ઊંઘે છે બરોબર. અજગર જે છે એ દિવસના કેટલા કલાક? તો ભાઈ અજગર પણ છે ને સ્લોથની જેમ 18 કલાક ઊંઘે છે બરોબર. એના પછી જીરાફ દિવસના કેટલા કલાક ઊંઘે છે બરોબર. સૌથી ઓછી નીંદર લીટું હોય ને આપણે જેવું થવું જોઈએ ને એવી રીતના બરોબર. એની નીંદર 2 કલાક 2 કલાકની જ હોય છે, 2 કલાકની. ચાલો આગળ ગાય દિવસના કેટલા કલાક ઊંઘે છે? તો કે 2 કલાક, 4 કલાક, 8 કલાક કે 12 કલાક? તો ગાય પણ કેટલા કલાક? 4 કલાક જ ઊંઘે છે, વધારે કલાક ઊંઘતી નથી બરોબર. આ નીચે કોષ્ટક આપેલું હતું ને એમાંથી આ બધા પ્રશ્ન બનાવેલા છે, એટલે એ તમે કોષ્ટક ફરી પાછું જોશો ને એટલે આઈડિયા આવી ગયા છે બરોબર. બિલાડી દિવસના કેટલા કલાક ઊંઘે છે? 6 કલાક, 10 કલાક, 12 કલાક કે 16 કલાક બરોબર. તો આપણે 12 અથવા 16 કલાક હોવા જોઈએ બરોબર. જે છે 12 કલાક સુવે છે બરોબર. કેટલા કલાક? 12 કલાક સુવે છે. ચાલો એના પછી કે ભાઈ સ્લોથ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર ક્યારે જાય છે બરોબર. એ પણ પ્રશ્ન એમાં આપેલું છે કે ભાઈ જ્યારે તેને કંટાળો આવે છે ત્યારે, જ્યારે તે વૃક્ષના બધા પર્ણો ખાઈ લે છે ત્યારે, જ્યારે કોઈ પ્રાણી તેને ડરાવે છે ત્યારે, અને દરરોજ રાત્રે બરોબર. તો એ દરરોજ રાતે એ એક જગ્યાએ પડી ગયો, અહીંયા પડી ગયો, કોઈ દિવસ અહીંયાથી ઉભો થાય નહીં બરોબર. એટલે શું છે તો કે ભાઈ જ્યારે તે વૃક્ષના બધા પર્ણો ખાઈ લઈને હવે એને જમવાનું ન મળે ને પછી જગ્યા બદલાવે છે બરોબર. ચાલો આગળ આપણે જોઈએ જ્યારે પક્ષીની બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે ત્યારે શું ફાયદો થાય છે બરોબર. જે એક જ જગ્યાએ કેન્દ્રિત થાય છે ત્યારે શું થાય છે? તો કે ભાઈ તે રંગો જોઈ શકે છે બરોબર. એ રંગો જોઈ શકે છે, તે વસ્તુનું અંતર અને સાચું અનુમાન કરી શકે, ભાઈ કોઈ વસ્તુ કેટલી દૂર પડે છે એનું અનુમાન લગાડી શકે છે, તેની દ્રષ્ટિનો વિસ્તાર વધે છે બરોબર. ખૂબ મોટા ઓલામાં જોઈ શકે છે કે તેને રાત્રે દેખાય છે બરોબર. તેને રાત્રે તો પક્ષીઓને દેખાતું જ નથી, ખૂબ ઓછા પક્ષીઓને દેખાય છે, ઘણા પક્ષીઓને નથી દેખાતું બરોબર. હવે તો આમાં છે ને એની દ્રષ્ટિ વધારવા માટે તો આપણે જોયું એમ હલાવતો હોય છે બરોબર. ડોકી કરતા સતત અહીંયા આપણું શું થશે તો કે ભાઈ કોઈક વસ્તુ કેટલી દૂર છે એનો અંદાજો લગાડવો હોય ને ત્યારે એ ઉપયોગ કરે છે. ચાલો આગળ આપણે જોઈએ. હા મેં કીધું એમ. ચાલો આગળ જ્યારે પક્ષીને બંને આંખો અલગ અલગ વસ્તુઓ જોઈએ છે ત્યારે શું થાય છે બરોબર. જ્યારે પક્ષી અલગ અલગ વસ્તુ જોઈએ છે તો જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધે છે, તેને ચક્કર આવે છે, તે અંતર માપી શકતું નથી, તેને ઝાંખું દેખાય છે બરોબર. હવે જો જ્યારે બંને આંખોનો અલગ અલગ વસ્તુઓ જોઈએ છે બરોબર, એક આંખેથી બે આંખે જોઈએ ને બીજા આંખેથી બીજું, શું થશે તો કે ભાઈ તેને અંતર માપી શકતું નથી બરોબર. એને અંતર માપી શકતું, ભૂલ છે મારી, અહીંયા આવશે તો કે ભાઈ એને જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધે છે બરોબર. એની જોવાની દ્રષ્ટિ છે ને એનો વિસ્તાર વધે છે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ વાઘના કાનની શું વિશેષતા છે? તે ખૂબ નાના હોય છે, તે અવાજ સાંભળવા અલગ અલગ દિશામાં ફરી શકે છે, તે સાંભળી શકતા નથી, તે માત્ર આગળનો જ અવાજ સાંભળી શકે બરોબર. તો તમે જોયા હોય તો વાઘના કાન કેવી રીતના આગળ પાછળ બરોબર. તમે બિલાડીના કાને પણ જોયા ને એ પણ મહદઅંશે આગળ પાછળ થતા હોય છે. ત્યાં આપણે શું આવશે તો કે ભાઈ તે અવાજ સાંભળવા અલગ અલગ દિશામાં ફરે છે. ચાલો આગળ વાઘની મૂછો તેને કઈ રીતે મદદ કરે છે? માત્ર સુંદર દેખાવા માટે, અંધારામાં આગળ વધવા માટે, શિકારીને પકડવા માટે કે ઠંડી સામે રક્ષણ આપવા માટે બરોબર. તો એને જે છે એની મૂછો અંધારામાં આગળ વધવું હોય ને એના માટે કામ આવતી હોય છે. ચાલો આગળ વાઘ પાંદડાના ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે કોઈ પ્રાણીના હલનચલનનો અવાજ પછી આપણને આપી દીધું ખાલી જગ્યા બરોબર. અલગ પાડી શકતો નથી, સાંભળી શકતો નથી, અલગ પાડી શકે છે, બંને અવાજને તે સરખા જ ગણે છે. અહીંયા શું આવે તો કે ભાઈ એ બંને અવાજને બરોબર, એ પાંદડાના ખખડવાનો અવાજ અને ઘાસ વચ્ચે કોઈ પ્રાણીને બંનેનો જવાબને અલગ, બંનેના અવાજને અલગ પાડી શકે છે. ચાલો આગળ આપણે જોઈએ કાના પક્ષી અભયારણ્ય રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે બરોબર. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં આવેલું છે બરોબર. યાદ રાખવાની જરૂર છે બરોબર. જયપુર, ઉદયપુર અને જોધપુર ત્રણેય વખાણો છે પણ આવેલું ભરતપુરમાં છે. ચાલો આગળ
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં ક્યાં આવેલું છે? બરોબર, એ શું કે મેં તમને લખાયું હતું, વેળાવદરમાં આવેલું છે. ચાલો, પક્ષીઓ દુશ્મન આકાશમાંથી આવે કે જમીન પર હોય ત્યારે ચેતવણી આપવા શું કરે છે? બરોબર, પક્ષીઓ દુશ્મન આકાશમાંથી ઉતરે કે જમીન પર હોય ત્યારે ચેતવણી આપવા શું કરે છે? તો કે ભાઈ એક સરખો અવાજ કાઢે છે, અલગ અલગ પ્રકારની ચેતવણી સંકેત આપે છે, ચૂપ થઈ જાય છે, કે માળો છોડી દે છે. બરોબર, તો અહીંયા આપણો જવાબ આવશે અલગ અલગ પ્રકારના ચેતવણીના અવાજ આપે છે. ચાલો આગળ, કયા પ્રાણીઓ પોતાની ખાસ ભાષા હોય છે તેવું વૈજ્ઞાનિક માને છે? માત્ર મનુષ્ય, ડોલ્ફિન અને અન્ય પ્રાણીઓ, માછલીઓ અને ગાય અને ભેંસ. બરોબર, અહીંયા આપણો જવાબ આવશે ડોલ્ફિન આવશે, અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ આવે નહીં. બરોબર, આ નહીં આવશે. બરોબર, ખાલી ડોલ્ફિન જ આવશે. ચાલો આગળ આપણે જોઈએ, વાઘ અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ અવાજ કાઢે છે. નીચેનામાંથી કયું વિધાન? બરોબર, હવે જો વિધાનવાળા વાક્ય જે છે ને હવે આપણને પૂછવાની શક્યતા વધી છે, એટલે બે પાંચ વિધાનવાળા વાક્યો પણ મૂકેલા છે. બરોબર, શું? તો કે ભાઈ અલગ અલગ હેતુઓ માટે અવાજ કરે છે, તેનું તે કયું વિધાન સાચું છે? તો તે માત્ર ગર્જના જ કરી શકે છે, તે ગુસ્સામાં હોય ત્યારે અને વાઘણને બોલાવવા અલગ અવાજ કરે છે, તે ડર લાગે ત્યારે અવાજ કરે છે, અને તે ક્યારેક અવાજ કરતો નથી. બરોબર, તો તે વાઘણને બોલાવવું અથવા તે ગુસ્સામાં હોય ને ત્યારે એનો અવાજ, એની ગર્જના ફરી જતી હોય છે. ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ કાનને બદલે મીંડા હોય એટલે કે કાણા હોય, તે પીછાને ઢાકેલા હોય, તેનું લક્ષણ કોનું છે? તો કે ભાઈ આ લક્ષણ પક્ષીઓનું છે. આ લક્ષણ કોનું છે? આ લક્ષણ પક્ષીઓનું છે. ચાલો આગળ આપણે જોઈએ કે પ્રાણીઓ ગેરકાયદેસર શિકાર કરતા લોકોને શું કહેવામાં આવે છે? બરોબર, જે ગેરકાયદેસર રીતે પ્રાણીઓનો શિકાર કરે છે એને શું કહે છે? તો કે એને શિકારી કહેવાય. બરોબર, અને જો અંગ્રેજીમાં તમને પૂછે ને તો એનો જવાબ થશે હન્ટર. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ, મગર અને પ્રાણીઓ શિકાર મુખ્યત્વે શેના માટે થાય છે? બરોબર, મગર અને સાપનો શિકાર મુખ્યત્વે શેના માટે થાય છે? બરોબર, શું થશે? તો કે ભાઈ એના ચામડી માટે. બરોબર, એના બંનેનું ચામડી માટે થાય છે. બરોબર, આ જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે એવી વસ્તુ છે. ચાલો આગળ, કયા કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓનો શિકાર કરી શકતી નથી કે તેને પકડી શકતી નથી? બરોબર, આ પાઠ્યપુસ્તકના સંદર્ભે બનાવેલો દાખલો છે. બરોબર, શું કહે છે? તો કે ભાઈ વન સુરક્ષા કાયદો, ટ્રાફિકનો નિયમ, પ્રાણીની ક્રૂરતા નિવારણ, સરકાર દ્વારા સુરક્ષિત વિસ્તાર એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરીને. બરોબર, તો જે કાયદો જે છે કોઈ પણ વ્યક્તિને પ્રાણીઓનો શિકાર કરી શકતી નથી, તે પકડી શકતી નથી. બરોબર, તો તેના દ્વારા સરકાર દ્વારા સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે, અને વન સુરક્ષા કાયદો પણ છે. બરોબર, વન સુરક્ષા કાયદો પણ છે, તેના લીધે પણ આપણો જવાબ આવશે સરકાર દ્વારા સુરક્ષિત વિસ્તાર જાહેર કરેલ છે. બરોબર, એટલે કે નેશનલ પાર્કમાં હોય ને ત્યાં તમે શિકાર વગેરે કરી શકતા નથી. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ કે ભાઈ જો તમારે રાત્રે જાગતા પ્રાણીઓને ટીવીમાં જોવા હોય, બરોબર, જો તમારે રાત્રે જાગતા પ્રાણીઓને ટીવીમાં જોવા હોય તો તે કેવા દેખાશે? લાલ, લીલા, રંગબેરંગી, કાળા અને સફેદ કે વાદળી. બરોબર, કેવા દેખાય છે? કે તમે રાત્રે જાગતા પ્રાણીઓ છે એને આપણે ટીવીમાં જોતા હોય તો કેવા દેખતા? તો ભાઈ એ એક સફેદ અને કાળા રંગનું જોઈ શકતા હોય છે. બરોબર, કેળા રંગનું? તો ભાઈ સફેદ અને કાળા રંગનું જોઈ શકતા હોય છે. ચાલો, નીચેનામાંથી કયા પ્રાણીઓને બાહ્ય કાન હોતા નથી? બરોબર, આપણે જોઈ ગયા સાપ આવશે આમાં, એના સિવાયનો બીજો કોઈ પ્રશ્ન આવશે, એના સિવાયનો જવાબ નહીં આવશે. બરોબર, તો અહીંયા આપણા પેલા પાર્ટના ચેપ્ટર ના પ્રશ્નો પૂરા થાય છે. આપણે બીજા પાર્ટના પ્રશ્નો જોશું કે ભાઈ એમાં શું કેવી રીતના આપેલું છે. બરોબર, તો ચાલો શરૂ કરીએ આપણે આપણું બીજું પ્રકરણ કે ભાઈ સાપ અને મદારી. શું કહે છે? તો કે ભાઈ નાગગુફન નામની ભાત ભારતના કયા વિસ્તારમાં વપરાય છે? બરોબર, તો માત્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં અને કાશ્મીરમાં કે પશ્ચિમ ભારતમાં? તો કે ભાઈ આપણો જવાબ આવશે, જવાબનો જવાબ આવશે સૌરાષ્ટ્ર અને ગુજરાતના, સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં વપરાય છે. આર્યનાથ કઈ જાતિ સાથે સંકળાયેલ છે? બરોબર, આર્યનાથ આપણને નામ આપેલું છે, એ કઈ જાતિ સાથે? તો કે ભાઈ કાલ્બેલિયા નામની પ્રજાતિ સાથે સંકળાયેલા છે. ચાલો, એના પછી આર્યનના દાદાનું નામ શું હતું? તેઓ સાપ પકડવામાં ખૂબ પ્રખ્યાત હતા. બરોબર, એમનું નામ શું હતું? તો ભોલેનાથજી, શંભુનાથજી, રોશનનાથજી કે અમરનાથજી? તો અહીંયા આપણો જવાબ આવશે, એમનું નામ હતું રોશનનાથજી. બરોબર, રોશનનાથજી એમનું નામ હતું. બરોબર, આ પ્રશ્ન પૂછવાની શક્યતા ખૂબ ઓછી છે, પણ અહીંયા મૂકેલો છે કે ભાઈ આવા પ્રશ્ન આવે તો હેપતા હતા નહીં.
ચાલો, કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન કરે છે? મોર જેવું, વાઘ જેવું, સાપ જેવું કે હરણ જેવું? બરોબર, તો આખે આખો સાપ જેવો, સાપનો પાઠ છે એટલે આપણે કહી શકીએ કે ભાઈ સાપ જેવું હલનચલન કરે છે. ચાલો, કાલબેલિયા સમાજમાં દીકરીના લગ્નમાં ભેટ તરીકે શું આપવામાં આવે છે? બરોબર, તો દીકરીને કાલબેલિયા સમાજમાં દીકરીને લગ્નમાં ભેટ સ્વરૂપે આપણે શું કહેવાય, આજ આપવામાં આવે છે, શાપ આપવામાં આવે છે. ચાલો આગળ આપણે જોઈએ, નીચેનામાંથી કયું વાદ્ય સુકેલી દૂધી સાથે બનાવેલું હોતું નથી? બરોબર, કયું વાદ્ય જે છે ને સુકેલી દૂધીથી બનાવેલું હોતું નથી? બીન, તંબુ, ખંજરી કે ઢોલ? બરોબર, તો અહીંયા આપણે શું આવશે? તો અહીંયા ખંજરી આવે. બરોબર, બીન જે છે, બરોબર, બીન જે છે, તંબુ જે છે અને ઢોલ જે છે, ત્રણે સુકેલી દૂધીમાંથી બનાવેલું હોય. સોરી, હા ના, મારી ભૂલ છે. અહીંયા આપણે ખંજરી નહીં આવશે, પણ અહીંયા આપણું આવશે ઢોલ. બરોબર, ઢોલ આવશે જવાબમાં. બરોબર, મારી ભૂલ થાય છે. ચાલો આગળ આપણે જોઈએ. હવે જો અહીંયા મેં કીધું છે કે ભાઈ બીન, તંબુ, સોરી તંબુ નથી પણ તુંબા છે. બીન, તુંબા અને ખંજરી સુકેલી દૂધીમાંથી બનેલી છે, ઢોલ બનેલી નથી. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ તો ભાઈ આર્યનાથ અને તેના પિતરાઈ ભાઈઓ કયા વાદ્યો વગાડી લોકોનું મનોરંજન કરે છે? ગિટાર અને પિયાનો, બીન, તુંબા, ખંજરી અને ઢોલ, વાંસળી અને તબલા કે હાર્મોનિયમ? તો કે ભાઈ અહીંયા આપણો જવાબ આવશે બીન, તુંબા, ખંજરી, ઢોલ. બરોબર, ચાલો આગળ આપણે જોઈએ તો કે ભાઈ આપણના દેશમાં કેટલા પ્રકારના ઝેરી સાપ હોય છે? બરોબર, તો કે ભાઈ આપણા દેશમાં 4 પ્રકારના ઝેરી સાપો જોવા મળે છે. બરોબર, કેટલા પ્રકારના? 4 પ્રકારના. એ 4 પ્રકાર આપણે જોશું કે ભાઈ નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? બરોબર, નીચે જે આપેલા છે એમાંથી કયો સાપ ઝેરી નથી? બરોબર, અહીંયા જોજો ઝેરી નથી એ આપણને પૂછ્યું છે. તો કે ભાઈ કાળોતરો, એના પછી શો સ્કેલ વાઇપર, ખરચીતલ, રસોઈ વેપાર કે અજગર? બરોબર, અજગર જે છે એ ઝેરી હોતો નથી, જ્યારે આ કાળોતરો, શો સ્કેલ્ડ વાઇપર અને ખરચીતલ એટલે કે રસેલ વાઇપર એ કેવા હોય છે? તો કે ભાઈ એ ઝેરી હોય છે. બરોબર, ચાલો અહીંયા મેં કીધું છે તો કે ભાઈ કયો? તો કે ભાઈ નાગ, કાળોતરો, રસેલ વાઇપર અને શો સ્કેલ વાઇપર એ ચારેય કેવા છે? તો કે ભાઈ ઝેરી સાપના નામ આપણને આપેલા છે. બરોબર, આગળ તો કે ભાઈ નીચેનામાંથી કયો સાપ ઝેરી છે? બરોબર, આવી રીતનો આપણો પ્રશ્ન, ધામણ, બંબોઈ, ખડચિત્તલ કે અજગર? બરોબર, તો અહીંયા આપણો જવાબ આવશે ખડચિત્તલ જે છે આપણો ઝેરી છે. બરોબર, ધામણ, બંબોઈ અને અજગર એ કેવા છે? તો કે ભાઈ ઝેરી સાપ નથી. એના પછી તો કે ભાઈ પુરુષા સાપને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બરોબર, પુરુષા સાપને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કે ભાઈ કોબરા તરીકે, સોસ્કેલ વાઇપર તરીકે, કાળોતરો તરીકે કે રસેલ વાઇપર તરીકે? બરોબર, તો અહીંયા આપણે જોઈ ગયા છીએ. બરોબર, રસેલ વાઇપર તરીકે ખડચિત્તલ વપરાય છે, તો અહીંયા તમારો સો સ્કેલ વાઇપર જ તમારો જવાબ આવે. બરોબર, તમે આવી રીતના પણ ઓપ્શન આપી જવાબ આપી શકો. ચાલો, સાપને કેટલા પોલા દાંત હોય છે જેમાં દ્વારા તે ઝેર સાપમાં શરીરમાં દાખલ કરે છે? તો 2 જ હોય છે. બરોબર, ઉપરની તરફ 2 હોય છે જે નીકળી જતા હોય છે. ચાલો આગળ, સાપના કરડ્યા પછી બચાવવા માટેની દવા શેનામાંથી બનાવવામાં આવે છે? બરોબર, તો અહીંયા લીમડામાંથી, સાપના ઝેરમાંથી, જંગલની વનસ્પતિઓમાંથી કે મધમાંથી? તો અહીંયા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. બરોબર, અહીંયા જંગલ વનસ્પતિઓ ક્યારે પણ ટીક કરતા નહીં. ચાલો આગળ આપણે જોઈએ, સાપ ખેડૂતોનો મિત્ર શા માટે ગણાય છે? બરોબર, સાપને ખેડૂતોનો મિત્ર શા માટે ગણવામાં આવે છે? તો કે ભાઈ કે ખેતરમાં પાક લણે છે, તે ખેતરમાંથી ઉંદરો ખાઈ જાય છે, તે ખેતરની ચોકી કરે છે અને તે વરસાદ લાવે છે. બરોબર, તો આમાંથી સાપ જે છે એ ઉંદેડા ખાઈ જાય છે, એટલે ખૂબ ખેડૂતનો સારો મિત્ર કહેવામાં આવે છે. ચાલો, મદારીઓ ઔષધિ ક્યાંથી લાવતા હોય છે? દવાની દુકાનેથી, જંગલોમાંથી એકઠા કરેલા છોડમાંથી, વિદેશી મંગાવતા હતા અને જાતે રસાયણ બનાવી. બરોબર, તો શું આવશે? તો કે ભાઈ જંગલોમાંથી એકઠા કરેલા છોડમાંથી મંગાવે છે. ચાલો આગળ આપણે જોઈએ તો કે ભાઈ મદારી સાપ કરડ્યો હોય તે વ્યક્તિને કેવી રીતે ઓળખતો કે ક્યાં સાપે ડંખ માર્યો છે? બરોબર, તો કેવી રીતના ઓળખે? તો ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ એ ડંખના નિશાન પરથી જ કરતો હોય છે. બરોબર, સુગંધ પરથી ન થાય, વ્યક્તિને જોઈને પણ, ચહેરો જોઈને પણ ન થાય, અને નક્ષત્ર જોઈને પણ ન થાય. ચાલો આગળ આપણે જોઈએ, આર્યનાથના પિતાએ તેને સાપ વિશે કઈ વિદ્યા શીખવી હતી? સાપને મારવાની, સાપના ઝેરી દાંત કાઢવાની અને ઝેરની નળી બંધ કરવાની, સાપને વેચવાની અને સાપની ચામડી ઉતારવાની? બરોબર, તો અહીંયા શું થશે? તો કે ભાઈ સાપના ઝેરી જે દાંત હોય છે બંધ કરવાની અને ઝેરની નળી બંધ કરવાનું એને શીખવાડવામાં આવેલું હતું. ચાલો, સાપના કાન હોતા નથી તો તે બીન પર કેવી રીતે નાચે છે? બરોબર, તમે જોયું હોય તો બીન ઉપર નાચતો હોય, તો કોઈ બીનનો અવાજ સાંભળીને
કાન નથી તો કેવી રીતના સાંભળે, બરોબર. એટલે ઓપ્શન 1 પેલો તો ના આવે. બીનનું હલનચલન જોઈને, જમીનની ધ્રુજારીથી, બરોબર, કે મદારીની આંખો જોઈને, બરોબર. તો એ જે બીનની હલનચલન અને મદારીની જે હલનચલન થતી હોય છે ને, બરોબર, વગાડનાની જે હલનચલન થતી હોય છે ને, એના ઉપરથી એ જોતો હોય છે. ચાલો આગળ આપણે જોઈએ. સરકારે જંગલી પ્રાણીઓ વિશે કયો કાયદો બનાવ્યો છે? પ્રાણીઓનો શિકાર કરવાનો, પ્રાણીઓને પકડવાનો અને પાસ નહીં રાખવાનો, પ્રાણીઓને વેચવાનો અને આપેલ તમામ. બરોબર. તો શું થશે? તો કે ભાઈ આપણે પ્રાણીઓનો શિકાર પણ નથી કરી શકતા, એને પકડવાનો પણ નથી શકતા, અને પાસે પણ નથી રાખી શકતા, અને પ્રાણીઓનો વેચાણ પણ કરી શકતા નથી. એટલે આપેલ તમામ. બરોબર, આપેલ તમામ. ચાલો આગળ આપણે જોઈએ. લોકો સાપને મારીને શું વેચતા હતા, જેના કારણે સરકારે કાયદો બનાવવો પડ્યો? બરોબર. તો સાપની ચામડી વેચતા હતા, જેથી એ કાયદો બનાવવામાં આવેલો છે. ચાલો, નાગગુપ્પણ ભાત કઈ કઈ જગ્યાએ વપરાય છે? રંગોળીમાં, ભરત ગૂંથણમાં, દિવાલ શણગારમાં કે આપેલ તમામ? બરોબર. તો આપેલ તમામમાં. બરોબર, આપેલ તમામમાં. એ રંગોળીમાં પણ વપરાય છે, ભરત ગૂંથણમાં પણ વપરાય છે, દિવાલ શણગારવામાં પણ વપરાય છે. ચાલો આગળ. સાપને કયા સાધનમાં રાખીને મદારી એક ગામેથી બીજા ગામે લઈ જાય? બરોબર. તો વાંસની ચોપડીમાં રાખીને લઈ જાય છે. ચાલો એના પછી, મદારીઓ જ્યારે ખેલ બતાવતા ત્યારે લોકો તેના બદલામાં તેને શું આપતા? સોના અને ચાંદી, માત્ર પૈસા, થોડા પૈસા અને અનાજ અને નવા કપડા. બરોબર. તેને થોડા પૈસા અને અનાજ મળતો હતો. ચાલો ત્યારબાદ, કાલબેલિયા સમાજ સાપને શું માને છે? બરોબર. કાલબેલિયા સમાજ એ સાપને પોતાના દેવતા તો માને જ છે, પણ સાથેમાં સાથે એને પોતાનો વારસો, બરોબર, પોતાનો વારસો અથવા તો ખજાનો પણ માને છે. ચાલો, મદારીઓ તેમની ઔષધિઓ કયા પાત્રમાં રાખતા હતા? પ્લાસ્ટિકની થેલીમાં, વાંસની ટોપલીમાં. વાંસની ટોપલીમાં તો શું રાખતા હતા? વાંસની ટોપલીમાં તો સાપને રાખતા. ડબ્બાના પતરાના ડબ્બામાં કે પ્લાસ્ટિકની શીશીમાં? તો બરોબર, આપણે જે ઉલ્લેખ છે શું કહેવાય બુકમાં, એવી રીતના આપણે કહી શકીએ કે પતરાના ડબ્બામાં. બરોબર. એ ડબ્બામાં લખેલું છે, એમાં તમારા બુકમાં શું લખેલ છે? કે ડબ્બામાં લખેલ છે, પણ પતરાના ડબ્બામાં રાખે છે. ચાલો આગળ આપણે જોઈએ. રસેલ વાઇપર સાપનું ગુજરાતી નામ શું છે? કાળોતરો, ખડચિત્તલ, ફુરસા કે નાગ? બરોબર. તો શું નામ છે? તો કે ભાઈ એનું નામ જે છે, રસેલ વાઇપરનું નામ જે છે ખડચિત્તલ નામ છે. બરોબર. શું છે? તો કે ભાઈ ખડચિત્તલ નામ છે. ચાલો, શો સ્કેલ વાઇપર્સનું સાપનું ગુજરાતી નામ શું છે? તો કે ભાઈ એનું ગુજરાતી નામ ફુરસા છે. શું છે? તો કે ભાઈ એનું ફુરસા ગુજરાતી નામ છે. ચાલો, કોમન ક્રેટ સાપને ગુજરાતીમાં શું કહેવાય છે? બરોબર. કોમન ક્રેટ નામને શું કહેવાય છે? નાગ, અજગર, કાળોતરો કે ફુરસા? તો કે ભાઈ નાગ કહેવામાં આવે છે. ના, કાળોતરો કહેવાશે, નાગ નહીં કહેવાશે ને, કાળોતરો કહેવામાં આવશે. બરોબર. જે કોબરા હોય ને, બરોબર, કોબરા ને નાગ કહેવામાં આવે છે. ચાલો, શું આ સાપ બધા ઝેરી હોય છે? હા, બધા જ સાપ ઝેરી હોય છે. ના, બધા સાપ ઝેરી હોતા નથી. માત્ર લીલા રંગના સાપ ઝેરી હોય છે. માત્ર પાણીમાં વહેતા સાપ ઝેરી છે. બરોબર. ના, બધા સાપ ઝેરી હોતા નથી. બરોબર. આમાં જે કીધેલું છે એમાંથી આવો વિકલ્પ આપણો સાચો પડે. ચાલો, સાપના ડંખથી બચવાની દવા ક્યાં મળે છે? બરોબર. તો સાપના ડંખથી બચવાની તમામ દવા, એટલે કે તમને સાપ ડંખ મારી ગયો તો એના પછી તમારે સરકારી હોસ્પિટલમાં જઈ અને સારવાર કરાવવાની હોય છે, ત્યાંથી મળે છે. ચાલો, આર્યનના દાદા રોશનનાથજી કઈ બાબતમાં ખૂબ પ્રખ્યાત હતા? તો કે બિન વગાડવામાં, સરળતાથી ઝેરી સાપ પકડવામાં, ઔષધિ વેચવામાં કે દોડવામાં? બરોબર. તો એ સરળતાથી ઝેરી સાપ પકડવામાં જે પારંગત હતા, પ્રખ્યાત હતા. ચાલો, કાલબેલિયાના લોકો એક પેઢીથી બીજી પેઢીના વારસામાં શું આપતા? તો કે કાલબેલિયા સમાજ જે છે એક પેઢીથી બીજી પેઢીમાં સાપ જ આપતા. બરોબર. સાપ આપતા, એ એમનો વારસો હતો. મેં તમને કીધું એમનો વારસો પણ એ જ હતો. એમની શું કહેવાય, વારસો પણ હતો ને. એના સિવાય આપણે શું ચર્ચા કરી ગયા હતા કે ભાઈ તેના સિવાય આપણે મેં લખ્યું હતું ને, હું ભૂલી ગયો છું કે ભાઈ ખજાનો. બરોબર. વારસો અને ખજાનો બંને એને માનવામાં આવતો હતો. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, શું ને? તો કે ભાઈ સાપને. બરોબર. એમનો ખજાનો અને એમનો વારસો માનવામાં આવતું હતું. શું મદારીઓ સાપને મારી નાખતા હતા? હા. ચામડી માટે મારતા હતા? ના, તેઓ સાપને ક્યારેય મારતા ન હતા. તે ચામડી વેચતા ન હતા. હા, ખોરાક માટે મારતા હતા? ક્યારેક મારતા હતા. બરોબર. તો આમાં આપણો જવાબ આવશે ના, ક્યારેય મારતા ન હતા. બરોબર. તેમના માટે તો તેમનો ખજાનો હતો, તેમના માટેનો તે વારસો હતો. આર્યનાથને બિન વગાડવાની કળા કોના તરફથી ભેટમાં મળી? તેના શિક્ષક તરફથી, તેના મિત્રો તરફથી, તેના પિતા અને વડીલ તરફથી આવે? બરોબર. એના પિતા અને વડીલો તરફથી મળેલી હતી, સરકાર તરફથી મળેલી નથી. ચાલો, આર્યનાથને ગામ કે શહેરના લોકો માટે શું આપલે કરવાનું છે? બરોબર. આર્યનાથે ગામ કે શહેરના બાળકો સાથે શું આપલે કરવાનું? તો ભાઈ
સાપ વિશેની જે ગેરમાન્યતાઓ જે છે, બરોબર, સાપ વિશેનો જે જ્ઞાન એની પાસે રહેલો છે ઈ, તથા સાપ વિશે જે ગેરમાન્યતા રહેલી છે તે એને જાણ કરવા માટેનું આપણે કરવાનું કહેલું છે, બરોબર. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. આના પછીના ચેપ્ટરમાં, આના પછીના વિડીયોમાં આપણે ત્રીજું, ચોથું અથવા પાંચમું 2-3 ચેપ્ટર ભેગા થશે કે 2 ચેપ્ટર ભેગા થશે, જે રીતના આપણે અરેન્જમેન્ટ થશે એ રીતના આપણે શું કહેવાય કે આપણે ગોઠવીશું. અને વિડીયો રેગ્યુલર અપલોડ હવે થતા ચાલુ થઈ જશે. વચમાં થોડાક બંધ હતા, ફરી પાછા આવશે, બરોબર. જો તમામ તૈયારી તમે કરી લેજો. અન્ય બીજા પણ વિડીયો ઘણા બધા આવશે, તો જોડાયેલા રહો. અને ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવી અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, બરોબર. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, બરોબર. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.